બધી અમારે ટ્રેનો આવી ને એટલે રેપિડો ઓલામાં ક્યાંય રાઈડ જ ન મળી. એક માંડ રિક્ષા મળી ગઈ આગળ સારંગપુરથી મળી રેપિડો ઓલામાં. બાકી અહીંયા તો ઓલા પણ તો બેવા જેવું નથી હોતું દુકાને. હેલો ગુડ મોર્નિંગ દોસ્તો. અને અમદાવાદ બસ 10-15 મિનિટમાં આવશે. હું અત્યારે જ ઉઠ્યો, આખી રાત મસ્ત ઊંઘ આવી. થાક્યો તો જોરદાર ઊંઘ આવી. એ સમજો અમે બે છે ને BRTSમાં આવી ગયા, બહુ ડખા થયા. એ બધી અમારે ટ્રેનો આવી ને એટલે રેપિડો ઓલામાં ક્યાંય રાઈડ જ ન મળી. એક માંડ રિક્ષા મળી ગઈ આગળ સારંગપુરથી મળી રેપિડો ઓલામાં. બાકી અહીંયા તો ઓલા પણ તો બેવા જેવું નથી હોતું દુકાને. સાહેબના નસીબે રહેવું એની કરતાં BRTS આખી ખાલી અને એકદમ ઠંડી ફીલ્ડ. 25 રૂપિયામાં પર પર્સન. અમારે બેન શેખ બોપલ લગીનો સાથે એટલા હેરાન થયા. કલાક ઉભા રહ્યા, કલાક. અમારી ટ્રેન આવી હતી 8:20 આજુબાજુ, 9:20 લગી અમે ઉભા રહ્યા હદ હોય. અને અહીંયાના જે લોકલ રિક્ષાવાળા છે ને એ તમારે બધા ભાવ તો તોડી નાખે ને બધા લૂંટણી કરે. લૂંટણી ત્યાં જ તમને આવે ને શું કે ખબર, કલાક ઊભા રહેવા તમે રિક્ષા નથી કરતા. પણ તું ભાવ તો જો, ભાવ તો 2 નંબરની વાત છે. વચ્ચે કંઈક ઇન્સિડન્સ એવો જોરદાર થયો હતો, તમને ન્યૂઝ બ્યૂઝ વાંચતા હોય તો ખબર હશે. બુતારામાં જવાનું તને આમાં બે વર્ષ AC વાળા ને કે સામે AMCનો જે ટ્રક છે એમાં જવાનું હતું. થેન્ક યુ કે મને શું કર્યું તે ખોટી બસમાં બેવરાઈ દઈશ. બોપલ જવાનું આ જણા વાળા બેઠા નામ સાણા બેઠા ફરીને જાશું. સવારમાં અમદાવાદ ફેરવી દીધું, કેવી મજા આવી. કેમ સૌથી પહેલાં જો સારંગપુરથી બેઠા, સારંગપુરથી મને લઈ ગયો સીધો સરખેજ સાણંદ પકડું અને પછી પાછો ઇસ્કોન લાવ્યો. ઇસ્કોનથી હવે તને બોપલ લઈ આવું કોણ હવાર આમાં જો લખેલું આવે વેલકમ ટુ MTS. વાંધો નહીં કે ઓલું તને બોલે એવું જ ગમે. હે ને હવે પહોંચી ગયા. પપ્પાની આવે ત્યાં લગી આપણે થોડુંક હાલી. એમાં એમને એવું કીધું આટલા ફરીને આવ્યા, એમાં એવું કીધું હજુ 4 રૂપિયા દેખો તો થોડુંક એટલે આપણે એટલું હાલવું પડે. પપ્પા આવે ત્યાં લગી થોડુંક હાલી નાખ. થોડુંક નહીં તો ઘરે પહોંચી. હા ધોયા વગર આવું બધું લેવું. શું લેવાનું સવારમાં જરા અહીંયા બધું પાણી આવે મોઢામાં, નાયા ધોયા વગર ફરવું તો પડે ને. આખું અમદાવાદ ફેરવી નાખ. ચાલો 50 ના આવે. મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા ગામડે. ના હો, હું નથી બેઠો આમાં. તો કોઈ કમેન્ટ મળશે કોક હવે 3 સવારી જાવ છો પ્રોબ્લેમ થઈ જાય. કમેન્ટ વાળાને કહી દેવાનું કરતા હોય તો બરાબર. અમે ઘરે આવી ગયા છીએ. તમારી સામે અમે ચા પીધા વગરના બેઠા છે. તો તમે ચા પી લઈ. તાપુ કોઈ બિચારે માંડ મોઢામાં કોણ મૂકો તો તાર ફોન આવ્યો. રસોઈ બનાવવા માંડ્યા ફટાફટ. શું વાત? ટિકિટ ઊંધી આપીને ભાઈ અમે ચડી ગયા, અમારી બસ વહી ગઈ. એમ નહીં, તમારે એને તો પૂછવું ભાઈ જોઈએ. જે આવી એમાં ચડ્યા. તમારે સાણંદ ઓલામાં સર્કલ વાળી. BRTS કે જ્યાં લીધી હોય ટિકિટ ત્યાં પૂછાય કે બસ પૂછું એમાં જ દાખો થયો. કેટલી ઠંડી હવે વધી ગઈ. શિયાળો આવી ગયો. નાવા ગયો તો મને એટલું ઠંડુ પાણી લાગ્યું ને. તને ખબર હે આ હું બધું કાઢ્યું કરી આવે. મારે કઈ નથી ખાવું, ભૂખ જ થોડોક નાસ્તો કર લે. ના લાઈટ કરી વાહ લાય શું ખવડાવે છે. અજમો સંચળ
આ બધા ઘરેલું ઉપચારાના હોય આવા નવા. આ ઘરેલું ઉપચાર એકદમ સચોટ છે, તરત મટી જશે. માથું દુખે જોરદાર. બસ ખારું લાગશે. બસ ચાવી જવાનું. ચૂસવાનું નહીં. ચાવી જાવ એટલે ફટાફટ આમ દાંતથી જેટલું ચાવશો ને એટલું જલ્દી મળશે. એ હા. ટૂરું લાગે. ચાવી જાવ. ગળવાનું નથી, ચાવવાનું. દાઢી કરવાની જો કાલ જવાનું. રાતે કરી નાખજો આજે એટલે સવાર તમારું જીભ ટમટમ થાય કેટલી તીખી લાગી. બધું આડું અવરું ખાધું હોય ખારું ખારું તો પછી આવું ખાવું પડે. જીભ તમતમે થાય, જીભ સમસમે થાય, બધું થાય. તું જાન ભાઈ અહીંથી કામ કરી દે તારું. ખાઈ જાવ તમે, ખાઈ જાવ એટલે હું ખાઈ જઈશ. હા એ બહુ તીખું લાગ્યું. ઓલામાં બેહી જાવ. મદાવાદી મોતી રે સાહેબા નખરી ઘડાવું એવી રૂડી નખરી જો ભાઈ અમે દિવાળીનું ફરીને હજી થાયકા નથી એટલે અત્યારે ફરીથી આંટો મારવા નીકળ્યા છીએ બહાર. આટો મારવા નીકળ્યા છે મને ખબર છે. થોડોક ઠંડો પવન હોય ને તો મજા આવે એમ એટલે ફરવા નીકળી. અને સેજ આમની તબિયત થોડી ખરાબ છે કીધું હારોહાર બતાવતા આવી. બીજું કઈ નહીં. તો એકાદ દવા લઈ લેવાની. એટલે અહીંયા જે ડોક્ટર પાસે અમે જઈએ છીએ ને એ હોમિયોપેથી દવા આપે છે અને એમની એક જ ટીકડી અમને ફેર પડી જાય. એમને અમારે તાસીર ખબર છે. પહેલી વાર બતાવવા જવું. મેં બતાવેલું છે. ઓલા બંધ છે એટલે બાકી ઈ એવી રીતે જ આપે છે. ઈ બે ડોક્ટર એવા છે કે ઈ એક ટીકડી આપે ને તો બધું તરત ફેર પડી જાય. એટલે અમે એમને બતાવી દઈ. આ તો એવું કઈ ખાસ એટલું છે નહીં, પણ કાલથી ઓફિસ ને એમ જાવ ને એટલે શું કે પછી ત્યાં એવું કઈ થોડુંક અનઇવન હોય ને તો મજા ના આવે. એટલે બેટર કે અત્યારે દવા લઈ લે ને તો ફેર પડી જાય તરત એમ. આ એને રોકેટ કહેવાય. એ તમને આ વખતે ફૂલ જોડે ન અપાય દિવાળીમાં. ફૂલ જરા છે. હા હા જો જગામગા. દિવાળી તો આયા જાય હો બાપુ. આ ગણપતિનું મંદિર છે ને અહીંયા એટલે ડેકોરેટ. કેવું આખું ગામ ડેકોરેશન કર્યું છે વિચાર કરો. કરે જ ને કેટલું સરસ કર્યું છે. આમલી ગામ આખું ડેકોરેશન કર્યું વિચાર કરો. હા કોકના લગન બગન લાગે હો અહીંયા. ના ના હા લગન લાગે. હા હા ઓહો આમ જો તો અંદર વેરી નાઇસ. આવી ગયું છે જમણી બાજુ. અહીંયા કૂતરું છે ને બહાર ત્યાં. મિત્રો દાઢી કરવી પડશે ફરજિયાત. નહીં ચાલે. માંડ મસ્ત આવી હતી. આ બધું મજાનું આવે યાર. દાઢી કરવી પડે. દુઃખ થાય અંદરથી. તો અમે છે ને બતાવીને આવી ગયા છીએ ડૉક્ટરને. અને ડૉક્ટરે એવું કીધું છે કે ખાવામાં ધ્યાન આપો બાકી બધું બરાબર છે. એટલે દવા આપી છે. એટલે હવે અત્યારે છે ને હું સાદી મગની ખીચડી બનાવીશ. ખાવામાં ધ્યાન આપ્યું તું વધારે પડતું ધ્યાન આપી કીધું. ઓ માય ગોડ એ દાઢી બાકી છે. તે પણ એટલું જસ્ટિફિકેશન દેવા બહાર આવવાની જરૂર નહોતી. એટલે આપણે છે ને મગની દાળની ખીચડી કરશું ઇસ્કોન સ્ટાઇલ. એની અંદર વેજીટેબલ બધા નાખવાના, આપણે વઘારવાનું નહીં, તેલ નહીં નાખવાનું. આપણે એવું કંઈક કરશું. ડાયટ રેસીપી નથી, ખાલી આજે એવું અમને ખાવાનું મન થયું છે એટલે કરીએ છીએ. બરાબર ને? ડાયટિંગ નથી કરવું ને આપણે. હે ખોટું નથી પણ થાસ જ જોશું. ચાલો બહુ બોલ બોલ કરીને ડાયટિંગ કરવું ને. બહુ બોલ બોલ કરીને ડાયટિંગ કરવું ને એના કરતા ન કરવું સારું. અને બોલ્યા વગર ડાયટિંગ કરી લેવાય. જોઈએ થાશે તો કરશું. નો થાય તો આપણને કોઈ ફોર્સ નથી કર્યો. અમુક માણસો પછી ફિનલેન્ડ જ્યુસ પીને ડાયટિંગ કરતા હોય જાડા થઈ જાય એ પછી ન હાલે. ચલો એવું પોતપોતાના ટેલેન્ટની વાત છે. જો દરેક વસ્તુ છે ને એ ઓવર કરો ને એટલે તમારા શરીરમાં એનું પોઈઝન બને. બરાબર? એટલે એવું ન કરાય. તમારા શરીરને જે હતું હોય એ કરાય. અમુક વ્યક્તિને ઇનહેરિટન્સમાં જ હોય,
બોડી વધવું ઘટવું. અમુક એવા હોય કે એને કેટલુંય ખાય શરીર વધે જ નહીં. અમુક એવા હોય કે હાવ ન ખાય તોય શરીર વધે. અમારું ફેમિલી બીજા પાર્ટમાં આવે છે. અમે 5 જણા છે ને સાવ ઓછું ખાઈ છીએ, પણ અમારું શરીર ખબર નહીં કેમ વધે છે ઓટોમેટિક ભગવાનની દયાએ. એનું રીઝન છે કે જન્મ જ અમારો સારા વજનવાળો થયો છે ભગવાનની દયાથી, એટલે અમારું વજન વધારે છે. બાકી એવું કંઈ નથી કે અમે નકરું ખા કરી છીએ એટલે વજન વધે છે. ઓકે, મારી એક ફ્રેન્ડ છે સાવ પતલી છે, એનું નામ નહીં લઉં કેમ કે આ જોવે છે. એ મારા કરતાં જાજુ ખાઈ 8 રોટલી ખાઈ જાય, ક્યારેક 9 રોટલી ખાઈ જાય, પણ એ હાવ પતલીનું 50 કિલોય વજન નથી. મારે હું 3 રોટલી જ ખાઉં તો મારું વજન નહીં કહું પણ મારું વધારે છે. હું એટલા બધા ડબ્બા ભેગા કર્યા નાસ્તાના. આ ખાલી ડબ્બા છે ને આપણે સદુપયોગ કરશો. હું મારી કટલેરી મૂકીશ. આટલા બધા ડબ્બા ભેગા કર્યા. કેટલી કટલેરી છે તાર પાસે? મારા પાસે બહુ બધી, હમણાં બતાવીશ હું બધી 1 by 1. મને હવે ઊંઘ આવે છે. ના, મારે કટલેરી તો જોવી પડે ને તમારે. ટ્રાયપોડ લઈને તાર જે કરવું. ના, તમને બતાવવાની છે. મને તો ખબર જ છે. ના, તમને અમુક નથી ખબર. હું એકલા જઈને લઈ આવી હોય. ઓહો, તો હવે ખીચડું બનાવી નાખતા. બની ગયું ને પલળવા મૂકી 5-10 મિનિટ રહીને બનાવ. તો હવે શું કરશું? તમે દાઢી થઈ ગઈ. હા, જોઈ તારે. એટલી બધી હારી આમ હારા લાગો પણ મન દાઢીવાળા વધારે ગમો. પણ હાલે આપ તો માણસ શું દિલથી પ્રેમ કરે, લુકથી નહીં. તમે આમાંય હારા જ લાગો. કઈ રહી નથી ગઈ ને? ના. સારું હાલે. શું કરે દીવાન બીવા? લાભ પાચમ છે ને? હેપી લાભ પાચમ. હેપી લાભ પાચમ બધાને. તમે મને મારી પૂજા કરવી છે. આ કરી દઉં ચાંદલો. મેં પૂજા કરી હું ને. તમારો લાભ નથી. તમારું પાચમ છે. ના, લાભ છું. હું તારો લાભ ને તું મારું પાચમ. ના, હું જ લાભ છું. શું વાત છે? હવે મને હે ને બહુ મજા નથી. હું જવું હમણાં થોડીક વાર રહીને બોલાવજો હોય. જો આજે લાભ પાચમ છે એટલે તહેવાર જ કહેવાય. એટલે મેં છે ને દીવા મૂકી દીધા છે. એકચ્યુઅલીમાં મેં પહેલાં બહાર કર્યા હતા પણ પવન બહુ છે એટલે બહાર રહેતા નહોતા. એટલે પછી આપણે વિચાર્યું કે ઘરની અંદર મૂકીને જાળી બંધ કરી દઈ. પછી જો સરસ મજાનું મેં આ તોરણ તો છે ને દિવાળી પહેલાં જ લગાવ્યું હતું, અને મેં છે ને રોશની કરી નાખી છે. જો અરીસામાં, પછી અહીંયા, પછી પડદામાં. એ આ કોણ આવ્યું? ઈ જો અહીંયા, પછી અહીં બહાર બધે મેં રોશની કરી નાખી છે. નીચેથી છે ને સરસ વ્યૂ આવતો હશે. મસ્ત વાઈફ. મસ્ત વાઈફ જ છે તમારી. વાઈફ નહીં, વાઈફ. તો વાઈફ મસ્ત નથી? બધું મસ્ત જ છે. થેન્ક યુ. ઉતાવળ રાખો. કેટલીક વાર છે જમવામાં? આ એક બાજુ ચાવતી હોય ને એનો મતલબ એમ કે હોય ને ભૂખ મટી ગઈ છે, પતી ગયું, તો જ આ કોદા કરતી હોય. તારક મહેતા જોતા જોતા જમવાનું કાર્યક્રમ ખાઈ લે ફટાફટ. હાલ મને દવા આપી દે.